નમસ્તે મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે એક નવી ધમાકેદાર સ્ટોરીમાં। મારું નામ વિજય છે અને હાલમાં મારી ઉંમર 24 વર્ષની છે। હું દેખાવમાં ખૂબ જ સુંદર છું। આ ઘટના 2 વર્ષ પહેલાં બની હતી, જ્યારે મને નવી નોકરી મળી હતી। મારા ભાઈના સાસરિયાનું ઘર પણ અહીંયા જ હોવાથી હું અવારનવાર ત્યાં જતો હતો। તે લોકો મને ખૂબ માન આપતા। મારા ભાઈની એક સાવઈ છે જેનું નામ રંજન છે। તે જોવામાં ખૂબ જ સુંદર છે અને તેને જોઈને કોઈ પણ પાગલ થઈ જાય તેવી તેની અદા છે। તે સમયે તે 22 વર્ષની આસપાસ હશે। એકવાર મીટિંગને કારણે મને રાતે મોડું થયું તો મારા ભાભીએ મને કહ્યું, તમે મારા ઘરે જ રહો। હું પહેલેથી તક શોધી રહ્યો હતો અને તે દિવસે મારી ખુશીની કોઈ સીમા ન રહી। એટલે હું સીધો રાતે 11 વાગ્યે તેના ઘરે પહોંચ્યો। તેના ઘરના બધા સૂતા હતા, માત્ર રંજન અને તેનો મોટો ભાઈ જાગતા હતા। મારા પહોંચ્યા પછી રંજને મને ભોજન કરાવ્યું અને પછી અમે બધા સૂઈ ગયા। હું બાથરૂમ જવા માટે રાતે 1 વાગ્યે જાગી ગયો। બાથરૂમની નજીક પહોંચતા જમીન ઉપર બેઠેલી રંજનને જોઈ। તે ત્યાં શું કરી રહી હતી તે મને ખબર નથી। હવે હું મારી આંખો પર વિશ્વાસ કરી શકતો નહોતો, પરંતુ અમારી આંખો મળતા જ તે ઝડપથી ત્યાંથી ભાગી ગઈ। તેથી હું મારા પલંગ પર પાછો આવ્યો। તે સવારે રંજન મારાથી નજર છુપાવી રહી હતી અને હું તેને જોઈને હસતો હતો। 1 મહિના પછી હું ફરીથી ત્યાં ગયો, ત્યારે મેં વિચાર્યું કે આજે ગમે તેમ કરીને મારે તેનો નંબર મેળવવો છે અને સેટિંગ કરવું છે। હું જ્યારે તેના ઘરે ગયો ત્યારે તેણે યલો કલરનું ટી શર્ટ અને જીન્સ પહેર્યું હતું। રાત્રે જમ્યા પછી બધા સૂવા ગયા, પણ મને ઊંઘ આવતી નહોતી। તેથી મેં તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો। અમે બંને હોલમાં હતા અને બેસીને વાત કરવાનું શરૂ કર્યું। વાત કરતાં કરતાં રાતના 2 વાગી ગયા। અમારી વાતચીત દરમિયાન મેં તેની પાસેથી તેનો નંબર માંગ્યો તો તેણે તરત જ મને નંબર આપ્યો। પછી બીજે દિવસે સવારે ઓફિસે પહોંચીને પછી મેં તેને મેસેજ કર્યો। રંજને પણ સામેથી જવાબ આપ્યો। આમ અમારી વાતચીત વોટ્સઅપ પર શરૂ થઈ અને અમારી વાતચીત દરમિયાન મેં તેને અચાનક પૂછ્યું, તમે તે રાતે શું કરી રહ્યા હતા? તેણે શરમાઈને ઇમોજી મોકલ્યો અને કશું કહ્યું નહીં। પછી અચાનક મેં તેને પૂછ્યું, શું તમારે તાડનું જ્યુસ પીવું છે? તેણે કહ્યું, મેં આજ સુધી પીધું નથી, પરંતુ મેં વિચાર્યું કે હું ક્યારેક પીવાનો પ્રયાસ કરીશ। મેં તેને કહ્યું, કોઈ વાંધો નહીં, જો તમને વાંધો ન હોય તો હું તમારી આ ઈચ્છા પૂરી કરી શકું। તેણે પૂછ્યું, કેવી રીતે? મેં કહ્યું કે આજે રાતે બધા સૂઈ જાય પછી તમારે મને મેસેજ કરવાનો છે। તો તેણે કહ્યું, ઓકે, પણ પછી કહ્યું કે જો કોઈ તેને જોઈ જશે તો બબાલ થશે। મેં કહ્યું, કંઈ નહીં થાય, મારા પર વિશ્વાસ કરો। પછી તે આ વાત મારા માટે માની ગઈ। હવે રાત્રે ઘરે આવતી વખતે મેં મારી બેગમાં તાડનું જ્યુસ લીધું અને થોડી વેફર પણ લીધી। હું જાણી જોઈને મોડી રાતે તેના ઘરે પહોંચ્યો। જ્યારે મેં મેસેજ કર્યો ત્યારે રંજને દરવાજો ખોલ્યો। પછી મને જમાડીને તે રૂમમાં જવા લાગી। પછી મેં તેને ઈશારાથી બેગ બતાવી। તે હસતા હસતા તેના રૂમમાં ગઈ। મેં તેને મેસેજ કર્યો અને રાત્રે 3 વાગ્યે તેણે મારા રૂમનો દરવાજો ખખડાવ્યો તો મેં ઝડપથી દરવાજો ખોલ્યો। જ્યારે તે અંદર આવી ત્યારે તેણે કહ્યું, મને શરમ આવે છે। તો મેં કહ્યું, એમાં શું શરમાવાનું છે? હું પણ પીઉં છું, કાંઈ નહીં થાય। પછી અમે બંનેએ પીધું। તે અચાનક બોલી, મારે તને કંઈક કહેવું છે। મેં કહ્યું, હા કહે। તેણે કહ્યું, હું તને ખૂબ જ પસંદ કરું છું। તો મેં પણ કહ્યું, હું પણ તને ખૂબ પસંદ કરું છું। પછી મેં તેને પૂછ્યું કે તમારી ઈચ્છા હોય તો શું તમે મને આજે સ્વર્ગના દર્શન કરાવશો? તેણે કહ્યું, હું આટલા લાંબા સમયથી આ દિવસની આતુરતાથી રાહ જોઈ રહી હતી। તે પછી અમે બંને સ્વર્ગની શેર કરી
અને પાછી તે શરમાવા લાગી અને મને ધીરે ધીરે વહાલ કરવા લાગી. મને તરસ લાગી હતી એટલે મેં કહ્યું, તરસ લાગી છે. તો તેણે કહ્યું, આ દૂધ તમારા માટે છે. લગભગ 4 વાગી ગયા હતા. પછી સવારે હું મારું કામ પતાવીને ઘરે પાછો આવ્યો. ત્યાર પછી જ્યારે પણ મોકો મળે ત્યારે હું ત્યાં જાઉં છું અને રંજનને સ્વર્ગમાં લઈ જાઉં છું. જો તમને સ્ટોરી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ.